તમે એક ધ્યાન રાખો, શરીર છોડો ત્યારે જાગતા જાગતા છોડો છો કે બેભાન અવસ્થામાં છોડો છો એ જોવું. સમજાય હું બોલું? ખાને પડે શરીર છોડવાનો સમય આવશે, એમાં છૂટકો જ નથી. પણ ત્યારે તમે બેભાન થઈ જાઓ છો કે જાગો છો? નિંદરમાં એવું ન હોય, દરેકનું હરખું ન હોય, દરેકનું હરખું ન હોય, દરેકની અલગ અલગ ગતિ હોય. એવું ન હોય કે આના ગતિ બેભાન થઈ જાય તો જ થાય, જાગ્રત હોય તો થાય. દરેકની અંદરની સ્થિતિ અલગ અલગ હોય. હવે તમે જાગૃતતાથી શરીર છોડો ને એ થોડું કિંમતી છે. કૃષ્ણ બોલ્યો ને, પછી હું ઓસરીમાં જાઉં, પછી ફરિયામાં જાઉં, પછી શેરીમાં જાઉં, મને ખબર હોય ને. હા એમ જો જાગેલો છે ને એનું પ્રમાણ એટલે સમજાય. હું કે માંગુ કૃષ્ણ એવું કીધું આપણે મરવાનું નથી, એ બાબત ઉપર આ બોલ્યો. આપણે નથી મરવાના એટલે આપણે જાગતા રહેવું પડે. કઈ રીતે? નિંદર કરવાની. પણ જ્યારે જીવનના પ્રસંગો આવે ને, કીધું હોય ને તો ક્યારેક કામ આવી જાય. અને પૂજા પાઠથી મોર નીકળે પ્રમાણે એમ નહીં માનવાનું કે અરુણિયો અહીંયા થઈ ગયો. આપણે એ કઈ મેં પૂછ્યું નથી, એ આપણે કઈ નક્કી નથી કરવું. હા આપણે કઈ નથી કરવાનું, આપણે 10મા દ્વાર. હા ના, હું તો મારે કઈ લેવા દેવા નથી. એટલે હા બરોબર. હવે હું કઈક કહેતો હતો, જો મેં ઘણી વાર એક દાખલો આપ્યો છે. એક મહાપુરુષ હતા ને, એ દવાખાને દાખલ થયા. પછી એને ડોક્ટરે કીધું કે તમે અડધી કલાક છો. તો એને એમ કીધું કે આ બધા દોયડા કાઢ ને. પછી હાલવા માંડ્યા. હાલતા 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 પોતાનું શરીર પડી ગયું ને પોતે ઊભા રહી ગયા. જો એ જાગેલો પુરુષ. સમજાય બાપભાઈ? તમે જાગી શકો, તમે જાગતા હો ને. આ જો આમાં સત્સંગમાં કઈ ભેદ ન હોય. તમને ખ્યાલ આવે ને કે મારું શરીર હવે કામ કરતું નથી અથવા પીડા છે, ત્યારે જો તમારી પોતાની તાકાત હોય ને તો બહુ અઘરી વાત છે, બહુ અઘરું છે, બહુ ઊંચી પરાકાષ્ઠા. ત્યારે તમે હાલતા 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 તમને ખબર પડી જાય કે હવે અડધી કલાક છે. તો ભલે ને શરીર હાલતું ન હોય તો ઊભા ઊભા શરીરમાંથી તમે જાગો. જાગતા 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 ભલે ને શરીર છૂટી જાય, એ તમે જાગેલા છો તો એ જન્મ સફળ. જાગ્રત વિરલે પાયા. કાયા થોડી જાબા ચલે રે હંસા, કહો દેવ કહા समाया जी, उन घर की कोई शान समझावो, કહો બ્રહ્મ કહાં સે આયા. મને ગુરુ કૃપાથી કહું તમને, મને નિરંતર એક જ મારે અંદર નિરંતર ગુરુ કૃપાથી ભજન ચાલુ જ રહી. હું અહીંયા ગયો ને તો મારે સતનામ લખતો હતો, સમરણ કરતો હતો, ભજન કરતો. વળી પાસે દાળિયા ખાઈ લીધા. સવારનો મને 5 વાગે ઇડલી સાંભાર ખાવા મળ્યા. એ સંજયને ફોન આવ્યો એટલે મેં કીધું હાઈને લઈ આવી. મને કે નાસ્તો મેં કંઈક ગરમ લઈ આવી. મેં કીધું ભૂખ લાગી, કંઈક ખાધું નથી. 5 વાગે ઠેઠ સવારનો એમને દાળિયા ઉપર. સાંજે 5 વાગે. સાંજે 5 વાગે. મેં કોઈને કાંઈ કેવું નથી, કોઈને કાંઈ કાંઈ હેરાન કરવા નથી, કોઈને કેવું નથી. સાંજે 5 વાગે હળદરવાળા દાળિયા ઉપર થોડું થોડું ખાઈ લઉં. અને ચા એકાદ વાર મને મળી છે, ચા પીધી. ઓલો નૈમિષનો ફોન આવ્યો, કાંઈ મેં કાંઈ નથી કરી એવું, કાંઈ કરવું નથી. સાંજે મેં કીધું હવે જરાક ભૂખ લાગી, કંઈક ખાવ તો સારું. અત્યારે જો હવે ખાઈશ. ખાલી ઇડલી સંભાર ખાધા, બીજું કાંઈ નહીં. એ કેટલા વાગે? 5 વાગે. સંજયની તબિયત મોરી હતી, 5 વાગે આવ્યું. મને કે કાંઈ મહિલા કાંઈ ખાવું છે? મેં કાંઈક ગરમ હોય તો સારું કીધું. ટાઢું નથી ખાવું, કાંઈક ગરમ ખાવું છે. ટાઢું મને ન ભાવે, ગરમ ભાવે. કાંઈક ગરમ હોય તો મજા. બોલો બોલો ગોરધનભાઈ.